પ્રજાસત્તાક પર્વ પૂર્વે ભુજમાં આર્મી દ્વારા હથિયાર પ્રદર્શન કરવામાં આવ્યું છે। ભારતીય સેના દ્વારા શસ્ત્રોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે। ભુજના ભૂકંપ સંગ્રહાલય સ્મૃતિ વનમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ આ સશસ્ત્ર પ્રદર્શન નિહાળ્યું હતું, જેમાં યુદ્ધ માટે ઉપયોગમાં લેવાતા હથિયારો જોઈને લોકો અચંબિત થયા હતા। સેના દ્વારા 2 દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। सब यहाँ पर पधारे और ये स्मृति वन में हमें बहुत अच्छा लगा और हमें यहाँ पर आके ये पता चला कि यहाँ पर फौजी मित्र सबका उनके हिसाब से हमें सब कुछ बता रहे हैं और यहाँ पर टैंक गन्स वगैरह हमें सब कुछ यूज़ और चलाना सिखा रहे हैं। इसको बता रहे ये कैसे क्या कब यूज़ करा जाता था, किस वक्त कैसे काम आता है। हमें यहाँ पर आके बहुत अच्छा लगा और आनंद का महोत्सव हुआ। ना मैंने ये पहली बार यहाँ पर देखा है और उससे डबल देखने को मिला और यूज़ करने को मिला। ऐसा हमें कहीं पर ज़्यादा देखने को नहीं मिलता था। यहाँ पर आके हमें बहुत अच्छा लगा और देखने को भी बहुत कुछ मिला। ભુજમાં સ્મૃતિવનમાં શું કહેવાય, ફૌજીઓએ અમને ગન ચલાવવા દીધી અને ફોટો પાડવા દીધા। હવે મારે ફૌજમાં રહું છે અને આજે મેં બહુ બધા પ્રકારના હથિયારો જોયા છે અને પહેલી વાર થયું છે કે અમને આટલા બધા હથિયાર જોવા મળ્યા છે। એટલે જય હિન્દ, જય ભારત। સ્મૃતિવન અને ઇન્ડિયન આર્મી તરફથી આ જે પ્રદર્શન યોજવામાં આવ્યું છે એ પબ્લિક અવેરનેસ માટે બહુ સારું છે। તેનાથી પબ્લિકને પણ જાણ થશે કે આપણી જે ઇન્ડિયન આર્મી છે એ કયા કયા હથિયારો યુઝ કરી રહ્યા છે, કઈ રીતે યુઝ કરી રહ્યા છે અને કેટલા લેટેસ્ટ લેવલના હથિયારો આપણી આર્મી યુઝ કરી રહી છે અને પબ્લિકમાં અવેરનેસ ફેલાવવાનું બહુ સારું એવું કામ કરી રહી છે। આ ઉપયોગી એવું લાગે છે, મતલબ કોઈને ઇન્ડિયન આર્મીમાં જવાની કોઈ ઇન્સ્પિરેશન ધરાવતો વિદ્યાર્થી છે જે તૈયારી કરતો હોય અને એ ઇવન કદાચ અહીંયા આવીને આ વસ્તુ જોવે તો એને વધારે નોલેજ મળી શકે, પ્રેક્ટિકલ નોલેજ મળી શકે હથિયારોનું, વેપનોનું, ટેન્ક્સનું, મિસાઇલો લોન્ચરનું વગેરે વેપનનું પ્રેક્ટિકલ નોલેજ લઈ અને પોતાની તૈયારીને પણ વેગ આપી શકે છે।